એ જીગુડી કેટલી બધી તારે ઉતાવળ છે? હું એટલી બધી ફાસ ફાસ હાલશો? ધીમી ની હાલ ને. લે એટલી બધી વાહ રહી ગઈ તો પછી થોડીક ઉતાવળી ની હાલ ને, દુકાન બંધ થઈ જાય. ઝડપ રાખ હાલ. ટાટિયા ઉપાડ ની થોડાક ટાટિયા. હું ગૌડી ડોહીન ગોડે ધીમી ધીમી હાલશો? કેટલી વાહ રહી ગઈ. હાલ ફટાફટ ઉતાવળ રાખ. એમ નહીં, તારે એટલી બધી ઉતાવળ શું છે? હજી ક્યાંનો ટાઈમ થયો દુકાન બંધ થવાનો? ધીમી ની હાલ ની થોડીક. મારો પગ દુખે છે તને ખબર છે? ઉતાવળ કરવી જ પડે ને. એ કયા બંધ કરીને દુકાન વહી જાય ને એની કાઈ ખબર નથી. ને આજે વસ્તુ લેવી પડે એમ છે ને, લેવી જ પડે એમ છે. તો પણ મેં મોઢું કરાવ્યું છે? મેં તને કયું નો ફોન કર્યો તો હાલ જલ્દી નવરી થા, ફટાફટ ઉતાવળ રાખ. તો તું ઘર ઘુસલી હલતી જ નહોતી ઘેરેથી. કેટલું કોણ જાણે તારે કામ હોય. કામ તો હોય જ ને, તારી ગોળે થોડા આમ 3 જણા છે. ગોગડી આમ હામું જો, રેશમા ભાભી આવે છે. આગળ કાઈક ની કાઈક પંચાયત કરી છે. આવવા દે ને, પણ પૂછે એનો જવાબ દઈ દેવાય. પૂછે એનો જવાબ તો દઈ દે, પણ પૂછવાનું હોય એ પૂછે ને ન પૂછવાનું હોય એ પૂછે. એટલે મને દાઈ સડ્યાની ના જ આપણે લેવા જાય છે ને ક્યાં હામી મેળે. લે જીગુ બેન, ગોગડી બે બેનપણીઓ કઈ બાજુ હાલ્યું? ક્યાંય નહીં, રેશમા ભાભી થોડી ખરીદી કરવી હતી ને તો આ આગળ દુકાને જાય છે કટલેરી વાળા. હા, તમે કઈ બાજુ અત્યારમાં જઈ આવ્યા? જીગુ બેન, હું છોકરાને સ્કૂલે ગઈ હતી ને ટીચરે મને બોલાવી હતી ને એટલે. તમે કટલેરી વાળી ત્યાં જાવ છો બે એમ ને? હા રેશમા ભાભી, થોડુંક લેવાનું બાકી હતું ને તો કીધું લઈ આવીએ. જીગુ બેન, તમને છોકરો જોવા આવવાનો તો શું થયું? ગમ્યો કે નહીં? કેમ થયું? કઈ વાત આગળ વધી? ના રેશમા ભાભી, એ લોકો જોઈને વી ગયા છે. એને કીધું કે 2-3 દિવસમાં જવાબ આપશું. એટલે હવે આપણે તો શું વિચારવાનું? એ વાત હાચી જીગુ બેન, પણ તમને ગમ્યો કે નહીં છોકરો? એ લોકોનો તો જવાબ આવે તે આવશે, તમારે નક્કી તો કરવું પડે ને. મને રેશમા ભાભી 50% જેવું છે. ગમ્યો છે નથી ગમ્યો પછી મારા મમ્મી પપ્પા કે ને એ ઉપર આધાર. અને હું એમ કહું રેશમા ભાભી કે મારા હજી લગ્ન બાકી છે, તો તમે જીગુબેન શું કામ કરો છો? હું ક્યાં તમારાથી મોટી છું? એવું નથી જીગુ બેન, પણ મને છે ને કોઈ છોકરીઓ નાના મોટા કોઈ પણ હોય ને મને તુકારો કરવો ગમે જ નહીં. એટલે હું કોઈને તુકારો ન કરું. એમાં તુકારાની ક્યાં વાત જ રહી? હું તમારાથી નાની છું તો તમે ખાલી મને જીગુ કયો ને તોય હાલે. જીગુબેન કરો ને મને નથી સારું લાગતું. કઈ વાંધો નહીં જીગુ બેન, હવે તમને જીગુ કહીશ. ક્યાં ગામથી છોકરો જોવા આવ્યો તો? અને છોકરો હારો નથી? તમને 50% લાગ્યું તો એ ડિસિઝન તો જીગુ તારે જ લેવું પડે ને. છોકરો માણાવદર થી આવ્યો તો અને 50% જેવું હતું. એટલે હું ડિસિઝન ન લઈ ગઈ, મારા મમ્મી પપ્પા લે હાચું. રેશમા ભાભી, તમને કેમ ખબર પડી કે મને છોકરો જોવા આવ્યો છે? કોને વાત કરી તમને? જીગુ પાડોમાં રે એટલી તો ખબર પડી જ જાય ને કે કોની ઘેરે મહેમાન આવ્યા, કોની ઘેરે હું પ્રસંગ છે. એટલી તો આજુબાજુમાં રે એટલે ખબર જ હોય ને આપણને. એ વાત હાચી રેશમા ભાભી, આજુબાજુમાં રે એટલે ખબર પડી જ જાય કોની ઘેરે કોણ મહેમાન આવ્યા હું આવ્યું. સારું હાલ જીગુ, હું જાઉં છું હવે. કઈ હારા સમાચાર આવે તો પેંડા બેંડા ખવડાવજે. પેંડાની દીકરી થાય, પેલા સમાચાર તો આવવા દે. કોણ જાણે ક્યાંથી આ ઘોષ ને ખબર પડી જાય ને ખબર નથી પડતી. ગોગડી ગમે એવી વાત હોય ગામની, આ રેશમુડી પાસે વાત પૂગી જાય ને પૂગી જ જાય. એને આ સિવાય બીજું કઈ કામ નથી. કોણ જાણે કોણ આને કહી દેતું હોય છે. જાવા દે ને, ઈ તો વહી ગયો. તું હુકમ બડબડ કરશો પાછળથી? હાલ આપણે મોડું થાય દુકાને. બડબડ ની વાત નથી ગોગડી. ગમે ઈ ગામમાં નવીન થયું હોય ને યા રેશમુડી ને ખબર જ હોય. અને મને છે ને આનાથી નફરત. ગામની મારા તારી કરવી, ગમે એને ગમે એ પૂછી લેવું, એટલે હે ને મને હસોડી મજા જ ન આવે. કઈ નહીં જીગુડી, ઈ તો કે તને છોકરો 50% કેમ લાગ્યો? તે મને વાત તો કરી નહીં. ગોગડી એમાં એવું છે ને કે છોકરો મને જોવા આવ્યો ને 50% એટલે લાગ્યું. પેલા તો એને દાઢી નહોતી. અત્યારના યંગ જુવાનિયા બધાય કેવી દાઢીઓ રાખે, કેવા હેન્ડસમ હોય. આ મને હાવ છે ને ઢીલો લાગ્યો. અને મને દાઢી વાળા છોકરાનો શોખ છે કે હું લગ્ન કરે ને તો દાઢી વાળો છોકરો હોય ને એવા હારે જ મારે લગ્ન કરવા. એટલે મને આમાં છે ને બહુ મન નથી માનતું. જીગુડી, દાઢી વાળાની દીકરી, છોકરાના સંસ્કાર જોવાય ને, પેલા એના મમ્મી પપ્પાના સંસ્કાર જોવાય. તારે એની ઘરે રહેવા જવું છે. દાઢી વાળો જોઈને મોહી ન જવાય. છોકરો સંસ્કારી તો હતો જીગુડી, તો મને વાતચીત કરીને એમાં ખબર પડી ગઈ. પણ મને એમ થાય કે હાવ અત્યારના યંગ જુવાનિયા હોય, આમ હેન્ડસમ હોય, દાઢી વાળા હોય, તો આપણે ગમે ત્યાં બહાર ગયા હોય ને તો આમ ઇમ્પ્રેશન પડે. અને ગામને એમ થાય કે નાના જીગુડી એ છોકરો ગોઈતો એમ. હાવ ગેમાર હોય ને એવો લાગતો હતો. ગેમાર હોય એટલી 5-10 મિનિટની વાતચીતમાં તને કેમ ખબર પડી ગઈ કે તને ગમતો જ નહોતો છોકરો? ના એમ છોકરો હારો હતો, રૂપાળો પૂરો હતો, ગોળ ગોટિયું મોઢું હતું, હાઈટ મારી જેટલી, પૂરું ભણેલો, ઘરે પૈસે ટકે હારું હોય છે જોતા એવું લાગ્યું, અને નોકરી હારી કરે છે.
પણ એક દાઢી નહોતી ને એમાં મારું મન ન માન્યું. એ દાઢીની દીકરી છોકરો હારો હોય, સંસ્કારી હોય ને પૈસા ટકે હારો હોય, નોકરી હારી હોય ને તો હા પાડી દેવાય. દાઢી જ લગન પછી કેજે ની વધારી દે, દાઢી મળશે રાખવા. ઠેકાણું હારું હોય ને તો જાતું ન કરાય. હજી પણ મેં કાંઈ ના પાડી નથી ગોગડી. હવે એ લોકોનો જવાબ આવે એની ઉપર આધાર છે. કાંઈ નહીં, એ લોકોનો જવાબ આવે ને જો હામાં જવાબ આવે ને તો એને ગમી ગયું હોય ને તો ના નહીં પાડતી. દોઢીની નહીં થતી, દાઢીવાળી ની દીકરી થાય પાછી બહુ. દાઢી જ લગન પછી એ વધારે તોય વધી જાય, પણ હારું ઠેકાણું નહીં મળે પછી. એ વાત તો તારી હાચી છે. જો નક્કી થાય ને એકાબીજાને ગમી જાય ને ત્યાંથી હા આવે ને તો પેલો ફોન છોકરાને કરે ને તો છોકરાને જ મારે એ જ કેવું છે કે અત્યારથી તમે દાઢી મળો રાખવા તો જ તમે વધારે હેન્ડસમ દેખાવ. પહેલી વાત મારે આ કરવી. એ ડૂટડી ની પહેલી વાર ફોન કરીને તો એવું કાંઈ દોઢીનું ન થવાય અને થાતી નહીં, નકર સંબંધ થાય નહીં ને તૂટી જાય. અઠવાડિયું 10 દી વાત કર, પૂરેપૂરો બે એકાબીજા મનને જાણી લ્યો પછી એને કહેવાય કે તમે દાઢી રાખો, મને દાઢી વાળો છોકરો ગમે છે. તો એ કઈક વિચારે. પરબારી ડૂટડી ની થતી નહીં પૂછવાનું કે કેમ દાઢી નથી રાખતા ને તમારે રાખવી જોઈએ. સંબંધ નહીં થાય, સંબંધ થોડો તૂટી જાય. બુદ્ધિ વગર ની થોડુંક મગજમાં વિસાય. કાંઈ નહીં, હારું વાલ તું કે ને એમ, પણ હાલ હવે ફટાફટ દુકાન બંધ થઈ જાય આગળ. હા હારું વાલ, પેલા જે લેવાનું છે ને એ કરીએ.